ગઈકાલે સનરાઇઝર્સની ટીમને છોડીને આખા ઇન્ડિયાનું દિલ તૂટેલું હતું. શું કામ? કારણ કે વૈભવ સૂર્યવંશી 97 રન પર આઉટ થઈ જાય છે. આ 15 વર્ષનું બાળક કેમ આખા ભારતના દિલમાં રાજ કરે છે? કેમ આખા ભારતમાં એની વાતો થાય છે? જે ઉંમરમાં ક્રિકેટર્સ પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું એ શીખતા હોય એ ઉંમરમાં આ 15 વર્ષનો પ્લેયર મોટા મોટા દિગ્ગજોના મનમાં પ્રેશર ઊભું કરે છે. કારણ કે આ 15 વર્ષનું બાળક જ્યારે બેટિંગ કરતું હોય, ક્રીઝ પર ઊભું હોય, ત્યારે સામે મોટા મોટા દિગ્ગજો જસપ્રીત બુમરાહ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, આ બધા લોકોને એક પ્રેશર હોય. ફિલ્ડિંગમાં ઉભેલા બધા પ્લેયર્સને પ્રેશર હોય કે ક્યાંક આપણે બાળક જેવા ના દેખાઈએ, જે હિસાબથી આ વ્યક્તિ બધાને ધોવે છે. 97 રન્સ ઇન 29 બોલ્સ, પણ જ્યારે 28 બોલ્સમાં 97 રન્સ પર હતો ત્યારે વોઝ જસ્ટ વન હિટ અવે ફ્રોમ બ્રેકિંગ એન અનટચેબલ રેકોર્ડ મેડ બાય અ પ્લેયર લાઇક ક્રિસ ગેલ. વિચાર કરો એક એવો રેકોર્ડ કે જે અનટચેબલ લાગતો હોય કે અહીંયા સુધી ક્યારેય કોઈ પહોંચશે જ નહીં, કા દાયકાઓ જતા રહેશે. આ 15 વર્ષનું બાળક એ રેકોર્ડને તોડવાથી માત્ર એક બોલ દૂર હતો. અને આખા સિઝનમાં જોયા 680 રન્સ, આઉટ ઓફ વિચ 390 રન્સ કેમ ઓનલી ફ્રોમ સિક્સર્સ. ક્રિસ ગેલનો જૂનો રેકોર્ડ 59 સિક્સર્સ ઇન વન ટુર્નામેન્ટ, એ તો ક્યારનો તોડીને બેઠો છે 65. અને અત્યારે જો હજી ફાઇનલમાં આવે તો 2 મેચીસ વધારે રમશે. તો વિચાર કરો આ રેકોર્ડ ક્યાં લઈ જશે? જે અનટચેબલ રેકોર્ડ હતો એને વધારે અનટચેબલ બનાવશે 15 વર્ષની ઉંમરે. લેટ ધેટ સિંક ઇન. આ કોઈ નોર્મલ વાત નથી. ધીસ ઇઝ અબનોર્મલ, ધીસ ઇઝ હિસ્ટ્રી ઇન મેકિંગ. અને આવું પરફોર્મન્સ માત્ર ટેલેન્ટથી ન આવે, માઇન્ડસેટ હેઝ અ હ્યુજ રોલ ટુ પ્લે. મેચ પછી જ્યારે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે કહે છે કે અગર મેં થર્ડ મેન કી તરફ ગયા હોતા તો શાયદ વો સિક્સર હોતા ઓર હમકો જ્યાદા રન મિલે હોતે. એને પોતાની સેન્ચુરી ગુમાવવાનો, રેકોર્ડનો એક અવસર ગુમાવવાનો અફસોસ નથી. એને વધારે રન્સ ન કરી શક્યો ટીમ માટે એનો અફસોસ છે. જસ્ટ લુક એટ ધ માઇન્ડસેટ મેન. 15-year-old બોય વી આર ટોકિંગ અબાઉટ. 15 વર્ષની ઉંમરે આવી મેચ્યોરિટી, આવી ગેમની સભાનતા, પ્લસ એનો કોન્ફિડન્સ. સામે કોણ બોલિંગ કરે છે એનાથી એને ફરક જ નથી પડતો. આપણા બધાની લાઈફમાં એવું થતું છે કે જ્યારે કોઈ મોટી વ્યક્તિને આપણે મળીએ, કાં તો કોઈ મોટા સ્ટેજ પર જઈએ, કાં તો કોઈ મોટું કામ કરવા જતા હોય, કાં તો કોઈ મોટા દિગ્ગજની સામે કોમ્પિટ કરતા હોય, ત્યારે આપણી અંદર એક સેલ્ફ ડાઉટ હોય, થોડો ઘણો કોન્ફિડન્સ આપણો ડગતો હોય. આના કોન્ફિડન્સમાં આટલો પણ ફરક નથી પડતો. બધાને ધોવે છે. સામે કોણ ઊભું છે એ નામથી એને ફરક પડતો જ નથી. એવરીબડી ઇઝ ગેટિંગ હિટ અનલાઇક એવર બિફોર. અગર મને કોઈ પૂછે કે વોટ મેક્સ વૈભવ સૂર્યવંશી ડિફરન્ટ ફ્રોમ ઓલ ધ લેજન્ડ્સ, આઈ વુડ સે ધીસ ફિયરલેસનેસ. જે ડરનો અભાવ છે ને એ વૈભવ સૂર્યવંશીને ઇન્વિન્સિબલ બનાવે છે, અજય બનાવે છે. કે બહુ અઘરું છે આવા પ્લેયરને કંટ્રોલ કરવો, જેને કોઈથી ડર જ નથી લાગતો. અને આખું ભારત આ પ્લેયર સાથે કેમ ઇમોશનલી અટેચ થઈ ગયું છે ઇઝ બિકોઝ આપણને બધાને એવું ફીલ થાય છે કે વી આર વોચિંગ હિસ્ટ્રી ઇન મેકિંગ. ઇતિહાસ સર્જાતો આપણે જોઈ રહ્યા છીએ. વી આર લિવિંગ ઇન એન એરા વેર સચ અ પ્લેયર ઇઝ ઇમર્જિંગ. આપણે બધાને એવું થતું હતું કે બેટિંગમાં કોહલીની ઉપર કોઈ નહીં, રોહિત શર્માની ઉપર કોઈ નહીં. બધા ધીસ ઇઝ ધી એન્ડ ઓફ એન એરા. આના પછી આની જેવા પ્લેયર્સ તો હવે નહીં જ આવે. દેન કમ્સ વૈભવ સૂર્યવંશી. એવું લાગે છે કે આ લોકોના બધા રેકોર્ડ્સ તોડી નાખશે. આઈ રિયલી વિશ એન્ડ પ્રે ફોર હિમ ટુ પ્લે ફોર ઇન્ડિયા. એને ઇન્ડિયાની જર્સી પહેરીને ભારતને રિપ્રેઝેન્ટ કરતો જોવાની મારી ખૂબ મોટી ઈચ્છા છે. અને આઈ એમ શ્યોર બધા ભારતીયોની ઈચ્છા હશે. એન્ડ આઈ એમ શ્યોર હી વિલ મેક અસ ઓલ પ્રાઉડ.